સંતરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી। અમદાવાદમાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડાયો। પીસીબી સ્ક્વોડે મોટી માત્રામાં દારૂ પકડ્યો। શહેર કોટડાના રામકુમાર મિલ પાસે દારૂ પકડાયો છે। સીઆર રોડલાઇન્સ ગોડાઉનમાંથી 1 કરોડનો દારૂ પકડાયો। 4050 કિલો સંતરા સાથે 15996 દારૂની બોટલો ઝડપાઈ। કુલ 1 કરોડ 2 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રમેશચંદ રામલાલ જુલાહા અને ફિરોઝ શેખની ધરપકડ કરી છે। વિદેશી દારૂ ચંદીગઢથી લાવ્યા હતા। 31 ડિસેમ્બરે દારૂનું વેચાણ થવાનું હતું। વધુ ફરાર 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે વધુ માહિતી સાથે ઉદય આપણી સાથે જોડાયેલા છે। ઉદય, ફરી એક વખત ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। વધુ વિગતો। જરૂરથી જો સોનલ વાત કરવામાં આવે તો જે પ્રમાણે 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે, તો બુટલેગરો જે છે ખાસ કરીને સક્રિય થતા હોય છે। ગુજરાતની અંદર દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયા જે છે અપનાવતા હોય છે। જે પૈકીનો એક વધુ કિમિયો જે છે એ આ વખતે સંતરાની આડની અંદર દારૂની હેરાફેરી જે છે કરી રહ્યા હતા। એ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સ્કોડ જે છે, પીસીબી સ્કોડ, એના દ્વારા ઝડપી પાડવામાં આવેલો છે। તમે દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે 2 આરોપીઓ જે છે જેની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપીઓ જે છે ચંદીગઢથી આ વિદેશી દારૂનો જથ્થો લઈ અને અમદાવાદમાં જયેશ પરમાર નામના વ્યક્તિને સોંપવાના હતા। જયેશ પરમાર જે છે 31 ડિસેમ્બરને લઈ અને અમદાવાદમાં છૂટક ગ્રાહકોને જે છે એ વેચવાના હતા। તમે જોઈ શકો છો કે આ ટ્રક છે આખો। આ ટ્રકની અંદર દારૂની બોટલો સાથે સાથે સંતરા જે છે એ પણ રાખવામાં આવેલા હતા, જેનાથી પોલીસને શંકા ન જાય કે આમાં દારૂ ભરેલો છે। તેમ છતાં પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની જે સ્કોડ છે, પીસીબી સ્કોડ છે, એના દ્વારા બાતમીના આધારે છેલ્લા 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું। બાતમીના આધારે શેરગોડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા એક ગોડાઉનની અંદર જે છે આ દારૂ રાખવામાં આવેલો હતો અને ત્યાંથી સપ્લાય કરવાનો હતો, પરંતુ એ પહેલાં જ તે શેરગોડા પોલીસ અને પીસીબી દ્વારા જે છે આખો કેસ જે છે શોધી કાઢવામાં આવેલો છે અને 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલી છે। હજી વધુ 6 આરોપીઓ જે ફરાર છે, દારૂ મોકલનાર, મંગાવનાર અને વેચનાર જે છે એની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે। આ બંને આરોપીઓ છે, જે પૈકી એક ક્લિન્ડર છે, એક ડ્રાઈવર છે, જે દારૂ લઈને અહીંયા સુધી આવ્યા હતા। ચંદીગઢથી આ દારૂ લઈને આવવામાં આવેલો હતો। આખો ટ્રક જે છે ભરેલો હતો, જેમાં વિદેશી દારૂની કિંમત વાત કરવામાં આવે તો 77 લાખથી પણ વધારે થવા પામ્યા છે। કુલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 1 કરોડ અને 2 લાખનો મુદ્દામાલ જે છે અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સ્કોડ, પીસીબી સ્કોડ દ્વારા જે છે ઝડપી પાડવામાં આવેલો છે અને વધુ તપાસ જે છે અત્યારે શરૂ કરવામાં આવેલી છે। સોનલ જી, આભાર ઉદય તમામ વિગતો માટે। તો અમદાવાદમાં ફરી એક વખત દારૂ ઝડપાયો છે। સંતરાની આડમાં વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે। આ દારૂ ચંદીગઢથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે। 2 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 6 જેટલા ફરાર છે। 31ની ઉજવણી પહેલા ગુજરાતમાં દારૂ પકડાયો। તો 31ની ઉજવણી પહેલા ગુજરાતમાંથી દારૂ ઝડપાયો છે। અમદાવાદમાં ટ્રકમાંથી સંતરાની આડમાં દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે। પોલીસને બાતમી મળી હતી અને પોલીસે આ બાતમીના આધારે 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રકમાંથી 1050 કિલો સંતરા સાથે 15996 જેટલી દારૂની બોટલો હતી। કુલ મુદ્દામાલ 1 કરોડ 2 લાખનો છે। 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રમેશચંદ રામલાલ જુલાહા અને ફિરોઝ શેખની ધરપકડ કરી છે। વિદેશી દારૂ ચંદીગઢથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે। 31 ડિસેમ્બરે દારૂનું વેચાણ થવાનું હતું। વધુ ફરાર 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થતા નજરે પડ્યા।